અંકલેશ્વર આંબોલી રોડ પર પાલિકા દ્વારા 18 લાખના ખર્ચે મજબૂતીકરણ શરૂ કરાયું હતું। સર્વોદય નગરથી પાલિકા સુકાવલી ડમ્પિંગ સાઇટ સુધી માર્ગનું નવીનીકરણ તો સર્વોદયથી એશિયાદનગર સુધીના માર્ગ પરનું પેચવર્ક શરૂ કરાયું હતું। પાલિકાની કારોબારી ચેરમેન તેમજ ટીમ દ્વારા સ્થળ પર રહી રોડની કામગીરી ચકાસી હતી। અંકલેશ્વર આંબોલી રોડ પર ચોમાસા દરમિયાન માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો, જો કે પાલિકા હસ્તક રોડ ના હોવાથી પાલિકા રિપેર વર્ક કરવું મુશ્કેલ બન્યું હતું, જે અંગે સંબંધિત જિલ્લા પંચાયત વિભાગ જોડે તાદમ્ય કેળવી રોડની કામગીરી અંતે આજરોજ શરૂ કરી હતી, જેમાં સર્વોદયનગરથી પાલિકા સુકાવલી ડમ્પિંગ સાઇટ સુધી માર્ગનું નવીનીકરણ તો સર્વોદયથી એશિયાદનગર સુધીના માર્ગનું પેચવર્ક શરૂ કરાયું હતું। પાલિકા ચીફ ઓફિસર કેશવ કલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ ટીમ સ્થળ પર રહી ઇજારદાર પાસે રોડની કામગીરી કરાવી હતી। 3 લેયર રોડની હાલ કામગીરી થઈ છે, જે બાદ અંતિમ કાર્પેટ લેયર કરવામાં આવશે। આ અંગે કારોબારી ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું કે લોકોની સમસ્યાને ધ્યાને લઈ ત્વરિત અસરથી રોડ કામગીરી કરવામાં આવી છે। રોડ વધુ ગુણવત્તાસભર બને તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રોડની કામગીરી પાલિકા ઇજનેરના નિરીક્ષણ હેઠળ કરાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં અન્ય રોડની પણ કામગીરી કરવામાં આવશે।